આપણે આવી ગયા છીએ મિત્રો લસણનો પ્લોટ। વાહ ભાઈ વાહ, શું લસણ છે, આપણી હાઈટ બરાબર છે મિત્રો। અને આ છે મલ્ટીપ્લાય ટેકનિકના માધ્યમથી આજે આપણે રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીની અંદર મેઘણી ગામની અંદર આજે દિલીપભાઈની વાડી અને અશોકભાઈની વાડીએ એક લાજવાબ પ્લોટ એમ કહી શકાય કે વાહ ભાઈ વાહ, શું આજે લસણનો પ્લોટ છે મિત્રો। તો ચાલો આપણે પણ જાણીએ કે આ મલ્ટીપ્લાય ટેકનિક શું કમાલ કરી ચૂકે છે। તો એવા ખેડૂત મિત્રને મળીએ કે જેને આ લસણના પ્લોટની અંદર છેલ્લા 4 વર્ષથી આ મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરી અને એક જબરજસ્ત પ્લોટ મિત્રો બનાવેલો છે। તો ચાલો મળાવું એવા મિત્રને। કેમ છો અશોકભાઈ? જો આ છે આપણા અશોકભાઈ। અશોકભાઈ કયું ગામ છે તમારું? મેઘણી ગામના વતની છે અને રાજકોટ જિલ્લાના છે મિત્રો। જો આ લસણની હાઈટ અને લસણની કુણપ અને લસણના જે આખો નજારો મિત્રો હું તમને બતાવી રહ્યો છું। અશોકભાઈ, આટલું સુંદર મજાનું લસણ થવાનું કારણ શું છે એ અમારા દર્શક મિત્રોને બતાવો। આ જે મલ્ટીપ્લાય છે તમારા હાથમાં, બરાબર ને? કેટલા વર્ષથી આ વાપરો છો? 4 વર્ષથી। 4 વર્ષથી આ કેવી રીતે આપતા હતા? પાણે 2 કિલો આપવાનું, જ્યારે પિયત આપતા હતા। આ 5 વીઘાનો સાહેબ બતાવો। આ 5 વીઘાનો પ્લોટ છે આખો મિત્રો, જોવો તમે એની પૂરેપૂરી હાઈટ અને ગ્રીનરી એકદમ જબરજસ્ત અને કાંઈ જ ન ઘટે એવો આ પ્લોટ છે મિત્રો। અને જોવો હું તમને મેં આ 8 થી 10 છોડ આપણે ઉપાડેલા છે અશોકભાઈના, બરાબર ને? એની ગ્રીનરી લાજવાબ છે અને એકદમ ટકાટક વજનદાર અને એકદમ કડક, બરાબર ને સાહેબ? બરાબર। આ મલ્ટીપ્લાય ટેકનિક 2 કિલો 4 વખત જમીનમાં આપ્યું અને 4 વખત એના સ્પ્રે કરવામાં આવ્યા અને પાયામાં આપ્યું, શરૂઆતમાં પાયામાં આપ્યું। જો ને મિત્રો, આ છે મલ્ટીપ્લાય ટેકનિક। કેવી રીતે વાપરવી, કેવી રીતે આગળ વધવું એ અશોકભાઈ આજે કરી બતાવ્યું છે। તો તમે પણ ખેતીની અંદર લસણનો પાક હોય, ચણાનો પાક હોય કે જીરાનો પાક હોય, કોઈ પણ પાકની અંદર મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરશો તો ચોક્કસ ને ચોક્કસ ઉત્પાદનમાં વધારો થશે। તો જય હિન્દ, જય ભારત।